તો આ સાથે સમાચારો સામે આવી રહ્યું છે જામનગરથી, જ્યાં આમ આદમી પાર્ટીની સભામાં હંગામો થયો હોવાનું સામે આવી રહ્યું છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાતા હડકંપ મચ્યો। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્યાં હાજર હતા, તેઓ વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે તેમના પર કોઈકે જૂતું ફેંક્યું છે અને ત્યારબાદ અહીં હોબાળો મચ્યો। એક શખ્સે અચાનક આગળ આવીને ઇટાલિયા પર જૂતું ફેંક્યું હોવાની ઘટના સામે આવી છે। જો કે પોલીસે તુરંત જ જૂતું ફેંકનાર વ્યક્તિને કાબૂમાં લઈને તેની અટકાયત કરી છે। આપ જોઈ રહ્યા છો જામનગરમાં આ સભા યોજાઈ હતી આમ આદમી પાર્ટીની, જેમાં ગોપાલ ઇટાલિયા જે છે તે સંબોધન કરી રહ્યા છે અને તે સમયે જ કોઈક શખ્સે આવી અને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકે છે। આ શખ્સની અટકાયત તુરંત કરી લેવામાં આવી છે। ત્યાં હાજર જે પોલીસ કર્મી છે તેમના દ્વારા આ શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે। જો કે આ શખ્સ કોણ છે તે વિશે વિસ્તારથી કોઈ જાણકારી સામે નથી આવી। આ જાહેર સભા ચાલી રહી હતી અને તે સમયે જ આ શખ્સ દોડી આવ્યો, તે સ્ટેજ પાસે આવે છે અને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકે છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા દિવ્યેશ વાયરા આપી રહ્યા છે। દિવ્યેશ, જાણવા માંગીશું શું હતી આ ઘટના? જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની એક રોડ શો બાદ જાહેર સભા હતી જામનગરના ટાઉન હોલ ખાતે। વોર્ડ નંબર 12ના જે 3 જેટલા કોંગ્રેસના કોર્પોરેટર હતા તે આપમાં જોડાયા હતા અને એક જે જાહેર સભા હતી તે દરમિયાન અચાનક જ એક યુવાન સભામાં નજીક જ ખૂબ જ આવ્યો ને તે નજીક આવીને પોતાના જે પગનું પહેરેલું જૂતું જે છે એક બૂટ ઉતારીને સીધું જ્યારે ગોપાલ ઇટાલિયા પોતાની સભાને સંબોધતા હતા એ દરમિયાન જાહેર સભા મંચ ઉપર તેણે બૂટનું ઘા કર્યો હતો। જો કે આ સમય દરમિયાન પોલીસ પણ આ નજીક હોય તો તેને અટકાયત કરવામાં આવી હતી ને ત્યારબાદ ખૂબ જ અફરાતફરી મચી હતી। ત્યાં હાજર રહેલા લોકોએ પણ એ વ્યક્તિને પકડી પાડ્યો હતો અને પોલીસે પણ તેને અટકાવીને તેની સામે કાર્યવાહી હાલ શરૂ કરી છે। જોવામાં આવે તો જાહેર મંચ પરથી ગોપાલ ઇટાલિયાએ પણ આક્ષેપ કર્યા છે કે પોલીસની હાજરીમાં જ આ બનાવ બન્યો છે, તો પોલીસે જ આમાં ક્યાંક તેને સાથે લઈને આવી હોવાના આક્ષેપ પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા છે। જ્યારે જે સાથી કોર્પોરેટર જે જામનગરના છે કોંગ્રેસમાંથી આપમાં આવ્યા છે તેના દ્વારા કોંગ્રેસના આ યુવાન હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા આ બાબતે કોઈ કાયદાકીય લડત બાબતે તો કોઈ સ્પષ્ટ ના સૂચવવામાં આવી છે, પરંતુ જનતાની અદાલતમાં આનો ન્યાય થાય તેવું એમણે સ્પષ્ટ કર્યું હતું। બિલકુલ દિવેશ, આ શખ્સ કોણ હતો તે વિશે કોઈ જાણકારી સામે આવી? સભામાં હાજર હતો તે વ્યક્તિ કે એકાએક તે દોડી આવ્યો હતો, તેના વિશે કોઈ જાણકારી સામે આવી હોય? તે જાહેર સભામાં ઉપસ્થિત રહ્યો હતો ને જ્યારે જાહેર સભામાં ગોપાલ ઇટાલિયાની વાત શરૂ થઈ જાહેર મંચ પર, જ્યારે તેમણે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમને શાંતિથી સાંભળવામાં સૌ લોકો મગ્ન હતા। ત્યારે ધીમે ધીમે તે ખૂબ જ નજીક આવ્યો સભામાં અને તેના નજીક આવીને પોતાના બૂટનું અચાનક જ તેણે સ્ટેજ ઉપર પોતાનું બૂટ જે છે ગોપાલ ઇટાલિયા ઉપર ફેંક્યું હતું અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। બિલકુલ, આ જે શખ્સ છે તેનું કોઈ નામ, ક્યાંનો રહેવાસી હતો, તેનો આશય વિરોધ કરવા પાછળનો શું હતો તે વિશે કોઈ જાણકારી સામે આવી હોય? જી, હાલ બનાવ બનતાની સાથે જ જે લોકોએ તેને પોતાનો રોષનો ભોગ બનાવ્યો હતો ને લોકોએ તેને અટકાયત કરીને તેના ઉપર ઝાપટ તેને મારીને તેને માર પણ માર્યો હતો ને તેને ક્યાંક લોહી લુહાણ પણ કર્યો હતો ને આ પોલીસે તેને બચાવીને તેની અટકાયત કરીને હાલ તેની સામે કાર્યવાહી શરૂ કરી છે। બિલકુલ દિવેશ, જે સમયે ઘટના ઘટી તે સમયે ત્યાં શું પરિસ્થિતિ સર્જાઈ હતી? કારણ કે બે તસવીરો સામે આવી છે, જેમાં એકમાં એ વ્યક્તિ જે છે તે જૂતું ફેંકે છે ગોપાલ ઇટાલિયા પર, એક મહિલા પણ દોડીને સ્ટેજ પરથી આવે છે, તેને પકડે છે, અને બીજી તસવીરોમાં બેફામ એ વ્યક્તિને ઢોર માર મારવામાં આવી રહ્યો છે તેવી આ તસવીરો છે। કેટલા વાગ્યાના અરસામાં ઘટના ઘટી અને ત્યારબાદ શું પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યાં? જી, આ થોડી મિનિટ પહેલાનો જે બનાવ બન્યો છે, જાહેર જે સભા હતી તે દરમિયાન અચાનક જ મોટી સંખ્યામાં જે કોંગ્રેસમાંથી જે આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાવા જઈ રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના મોટા ટેકેદારો, તેના સમર્થકો અને કોંગ્રેસમાંથી જે કોર્પોરેટરો આવ્યા છે તેના ટેકેદારો ત્યાં મોટી સંખ્યામાં હાજર હતા। ત્યારે પોતાનો રોષ વ્યક્ત કરવા આવેલા યુવકે જે છે ગોપાલ ઇટાલિયા ઉપર જેવું જૂતું ફેંક્યું તેની સાથે જ તેના ટેકેદારો હતા તેના ઉપર તૂટી પડ્યા હતા અને તેને પકડી પાડ્યો હતો। જાહેર જે યુવાનો તેને પોતાનો રોષનો ભોગ બનાવ્યો હતો ને આ દરમિયાન પોલીસ પણ તે બનાવ સ્થળે હાજર હતી અને પોલીસે આ વ્યક્તિને બચાવી પણ લીધો અને તેની અટકાયત પણ કરી હતી। લોકોનો ટોળાએ ત્યાં ખુરશીઓના પણ ઘા થયા હોવાનું જોવા મળ્યું હતું। થોડા સમય માટે જાહેર મંચ ઉપરથી જ્યારે ગોપાલ ઇટાલિયા પોતાની વાત રજૂ કરતા હતા ત્યારે સૌ કોઈ શાંતિથી સાંભળતા હતા, પરંતુ અચાનક બૂટનો ઘા થતાની સાથે જ પોલીસ અને લોકો જે નજીક આવ્યા ત્યારે ખૂબ જ અફરાતફરી મચી હતી અને ખુરશીઓના પણ ઘા થયા હતા અને જે વ્યક્તિએ પોતાનો રોષ જ્યારે બૂટથી વ્યક્ત કર્યો ત્યારે લોકોએ જે યુવાન છે તેના ઉપર પણ
પણ પોતાનો રોષ બિલકુલ, વ્યક્ત કર્યો છે અને હાલ પોલીસે બિલકુલ દિવ્યેશ, આભાર. તો આ પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળી છે, આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ટોળાને રોકવા માટેનો.